ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે યુસીસી બિલ રજૂ કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 બિલ રજૂ કર્યું. કુલ 209 પાનાનું ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 બિલ ગૃહમાં રજૂ કરાયું. યુસીસી બિલ કુલ 4 ભાગમાં તૈયાર કરવામાં આવ્યું. ભાગ 1 અને ભાગ 2 માં કુલ 7 પ્રકરણ છે. ભાગ 3 માં લિવ ઇન રિલેશન તથા ભાગ 4 તરીકે યુસીસી બિલ રજૂ થયું. વિધાનસભાના બજેટ સત્રના 22મા દિવસે સીએમએ બિલ રજૂ કરતા ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં જય શ્રી રામના નારા લગાવ્યા. બિલ રજૂ કરતા સીએમએ કહ્યું કે સમાનતા, ન્યાય અને એકતાના રાષ્ટ્રીય સંકલ્પને મજબૂત બનાવીશું. બિલમાં લગ્ન, લિવ ઇન રિલેશનશિપ, છૂટાછેડા ઉપરાંત વસિયત કરી ન હોય તો તેવા સંપત્તિમાં માતા પિતા, બાળકો, પત્ની દરેકને સમાન ભાગ મળશે તેવી જોગવાઈ છે. આ બિલમાં વસિયત કરી ન હોય તો સંપત્તિમાં માતા પિતા, બાળકો, પત્ની દરેકને સમાન હિસ્સો આપવાની જોગવાઈની સાથે કસ્ટમરી રાઇટ ધરાવતા વ્યક્તિ એટલે કે આદિવાસીઓ પર યુસીસી લાગુ નહીં થાય તેવું પણ કહેવામાં આવ્યું છે. યુસીસી કાયદો લાગુ પડ્યા બાદ લગ્ન કર્યાના 1 વર્ષના સમયગાળામાં છૂટાછેડાની અરજી કરી શકાશે નહીં. તો લગ્ન સમયે ઓછામાં ઓછો એક પક્ષકાર રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે નોંધણી કરાવવી ફરજિયાત બનશે. તો લગ્ન નોંધણી નહીં કરનાર સામે 10,000 દંડ, એકથી વધુ લગ્ન કરનારને 4 વર્ષની સજા. મહત્વનું છે કે યુસીસી બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય છે. આજનો દિવસ એ ઐતિહાસિક છે. મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી. એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે. યુસીસી બિલ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતાઓએ બિલનો વિરોધ કર્યો. ચૂંટણીને લઈને બિલ લાવ્યા હોવાનો વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો. જે કાયદો દેશમાં લાગુ થયો નથી એ કાયદો ગુજરાત વિધાનસભામાં લાવવાની કેમ જરૂર પડી? આ ફક્ત અને ફક્ત ચૂંટણીઓના અનુસંધાનમાં એક રાજકીય મુદ્દાના આધીન આ મુદ્દો વિધાનસભા ગૃહની અંદર આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. બિલ એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરીને લાવવામાં આવ્યું છે. આઝાદીના 75 વર્ષ પછી આજે તમારે આ બિલ લાવવાની કેમ જરૂર પડી? અત્યાર સુધી કોઈને કોઈ તકલીફ નહોતી, તો પછી અત્યારે આ બિલ લાવવાનું પ્રયોજન શું છે? એ માત્ર ને માત્ર ચૂંટણીમાં ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરીને મતોનું રાજકારણ રમવા માટે બિલ લાવ્યા હોય એવું લાગી રહ્યું. અલગ અલગ સમાજને, જેવી રીતે આદિવાસી સમાજની વાત કરું કે આદિવાસી સમાજના અંદર પણ મુસ્લિમ સમાજ જે પ્રમાણે બહુપત્નીત્વનો જે વાત છે એમાં આદિવાસી સમાજના અંદર પણ એ જ પ્રકારની પ્રથા છે. પરંતુ આદિવાસી સમાજને આમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવ્યો છે તેનો અમને કોઈ પણ જાતનો વિરોધ નથી. એમને 4 પત્ની કરવાનો અધિકાર છે. તો બીજા સમાજના અંદર જે પ્રમાણે જે શરિયત અને કુરાનના અંદર જે છે એ શરિયતની મેં વાત કરી કે શરિયતના અંદર અને કુરાનના અંદર જે વાત છે તેને અમે અમલ કરી શકીએ છીએ. જ્યારે આ બિલના અંદર ખાસ કરીને જે વાક્ય અને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાઈ 3 તલાકની વાત છે, હલાલાની વાત છે. હલાલાના અંદર જે પ્રમાણે મંત્રીશ્રી જવાબ આપતા હતા, બીજા એમના સભ્ય જવાબ આપતા હતા કે હલાલાની પ્રથા શું હોય છે, એ આખા સભાગૃહને જ્યારે ગેરમાર્ગે દોરવાની વાત હતી કે હલાલા પ્રથા એવી હોય છે કે અન્ડરસ્ટેન્ડિંગથી જે પણ વ્યક્તિ જેને તલાક ગુસ્સામાં કોઈ આપી દીધા હોય, 3 વખત તલાક કહી દીધા હોય, ત્યારે તેને પાછા જ એ જ પુરુષ જોડે લગ્ન કરવાના હોય તો તે હલાલા પ્રથા છે. એના અંદર તે કોઈ પણ જે પુરુષ જે એમના જોડે સંબંધી હોય અથવા તો એમના કોઈ સગાવાલા હોય એના જોડે તે લગ્ન કરી લે છે અને પછી એને તલાક આપે છે. એને હલાલા પ્રથા કહે છે. એને કોઈ શારીરિક કે કોઈ માનસિક કોઈ પણ જાતનું એના અંદર કરવાનું હોતું નથી. પરંતુ અહીંયા હાઉસના અંદર જે પ્રમાણે જે વાત કરવામાં આવતી હતી કે મુસ્લિમ સમાજના અંદર આ પ્રકારની એક જે પ્રણાલી છે અને પ્રણાલીના અંદર કે હલાલા પ્રથાના અંદર બહેનો પર અત્યાચાર કરવામાં આવે છે. ગુજરાતના અંદર મેં પૂછ્યું કે ગુજરાતના અંદર કેટલા કિસ્સા આવા બન્યા છે કે હલાલાના કિસ્સા બન્યા હોય કે કોઈ પોલીસ સ્ટેશનના અંદર કેસ દાખલ થયા હોય. એક પણ કેસ અત્યારે જે પ્રમાણે અહીંયા રજૂઆત હાઉસના અંદર થતી હતી એના અંદર એક પણ કેસ હલાલાના કોઈ પણ પોલીસ સ્ટેશનના અંદર કે કોર્ટના અંદર ચાલતા નથી. ત્યારે આ બિલના અંદર મને એવું લાગતું હતું પહેલાંથી જ અમે હતું કે આ બિલ અત્યારે કોર્પોરેશનના ઇલેક્શન છે, નગરપાલિકા તાલુકાના ઇલેક્શન છે, એને સમજી વિચારી જોઈને જ આ લોકો જે આ બિલ લાવ્યા છે. એટલા માટે જ પહેલા દિવસે પણ જ્યારે અમે આ કમિટી આવી ત્યારે પણ વિરોધ કર્યો હતો અને આજે પણ વિધાનસભાના અંદર આ બિલ મૂક્યો છે તેને હું વિરોધ કરું છું. અને આવનારા દિવસોના અંદર મેં જ્યારે હાઉસમાં બી કીધું છે આ બિલની હું અમારા સમાજના આગેવાનો સાથે મળીને
હું આ બિલની હોળી કરવાનો છું. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ બિલનો વિરોધ કર્યો. આ બિલ જરૂરી ગુજરાતની અંદર હતું. લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકતોના જે પ્રશ્નો હતા એનું સમાધાન આ બિલ દ્વારા થશે. મહિલાઓના હકનું હું માનું છું કે આનાથી જતન થશે અને બંધારણીય રીતે સૌને સમાન હક, સમાન કાયદાની અંદર આ બિલની અંદર આવરી લેવામાં આવ્યા છે. રાષ્ટ્ર અને સમાજના હિત માટે આ કાર્ય કરવામાં આવ્યું છે. એને અમે ખૂબ ખૂબ વધાવીએ છીએ, ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ. ગુજરાત આ બીજું રાજ્ય છે, કેવી રીતના જુઓ છો ગુજરાત માટે? ગુજરાત રાજ્ય તો આપ જાણો છો કે એ સૌ બહુ ભક્તિવાન અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, કારણ કે ગુજરાતના આપણને બે સુપુત્રો એવા આખા દેશને વિશ્વનું આપણે સંકાન કરી રહ્યા છે, જે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને માનનીય ગૃહમંત્રી અમિતભાઈ. તો ગુજરાત તો આપણું રાજ્ય એક એવું રાજ્ય છે કે એના માટે કોઈ કહેવાની વિશેષતા છે. શું સમાન નાગરિક સંહિતા લાવવાથી બધાની સમાનતાની ધારામાં આવી જશે? શું રાષ્ટ્રની ભાવના મજબૂત થશે? નહીં થશે. આપણે જો રાષ્ટ્રીય એકતાની વાત કરતા હોય, રાષ્ટ્રીય અખંડતાની વાત કરતા હોય અને લઘુમતી સમુદાયને આમાં એમનું અપમાન કરીને, એમને ઠેસ પહોંચાડીને આપણી રાષ્ટ્રીયતા સાબિત કરવાના જે પ્રયાસો આજે ગુજરાત સરકાર કરી રહી છે, ત્યારે અમે એની નિંદા કરીએ છીએ, સખત વિરોધ કરીએ છીએ. સાથીઓ, એમાં જણાવવામાં આવ્યું કે લગ્ન દરમિયાન તમારે રજિસ્ટ્રાર પર લગ્ન નોંધણી કરાવવા જવું પડશે. 30 દિવસની અંદર નોંધણી કરાવવી પડશે. લગ્ન નોંધણી નહીં કરાવશો તો તમારા પર દંડની પણ જોગવાઈઓ કરવામાં આવશે. હવે આજે તમે દરેક જગ્યાએ લાઈનો જોઈ છે, બેંકોમાં, મામલતદાર કચેરી, તાલુકા કચેરી, આજે પેટ્રોલ પંપો પર લાઈનો છે. તો લોકો રજિસ્ટ્રારમાં લગ્ન કરીને લાઈનો પર રહેશે? એમણે કીધું કે તમારે છૂટાછેડા માટે કોર્ટમાંથી જ છૂટાછેડા થશે, રજિસ્ટ્રારમાં જ છૂટાછેડા થશે. આજે કોર્ટમાં 10-10, 15-15 વર્ષ સુધી કેસ ચાલે છે, એનું કોઈ નિરાકરણ નથી. તો છૂટાછેડા માટે શું બધા સમુદાયના લોકો કોર્ટના માધ્યમથી જ જશે? એમણે કીધું કે લીવ ઇન રિલેશનશીપ જે તમે રાખવા માંગો છો, એમાં પુખ્ત વયના 2 પુરુષ અને સ્ત્રી સાથે રહી શકે છે. એમણે 30 દિવસમાં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. લીવ ઇન રિલેશનશીપમાં જે પણ લોકો રહેશે, માનો કે કોઈ જોડી અમદાવાદમાં રહે છે અને એ રિલેશનશીપ દરમિયાન એમનું બંને જણના સહમતિથી જે બાળક જન્મ લેશે, એની શું જોગવાઈ છે? એની શું સેફટી છે? એને માલિકી હકમાં પ્રાવધાન છે? એનું શું ભવિષ્ય છે? કાલે ઉઠીને રિલેશનશીપ બાદ એમના અસહમતિ દર્શાવતો ઠરાવ થશે તો એની શું જોગવાઈ છે? એટલે આ કાયદામાં એવી ક્યાંય એવો સ્પષ્ટીકરણ નથી કે રિલેશનશીપ દરમિયાન તમે રહેવ છો 2 વર્ષ, એમાં જે બાળક જન્મ લે છે એની શું ભવિષ્ય છે? એને માલિકપણું મળશે કે કેમ? એને મિલકત મળશે કે કેમ? એની કોઈ આમાં જોગવાઈ નથી. જે પણ સંવિધાનમાં પોતાની જોગવાઈઓ છે, તમામ સમુદાયે, ચાહે દરેક સમુદાયને પ્રાવધાનો મળ્યા છે. આજે કહેવામાં આવ્યું છે કે આદિવાસી સમુદાયને આમાં સમાવેશ કરવામાં નહીં આવશે, બાદબાકી કરવામાં આવશે. તો પછી સમાન નાગરિક સંહિતાનો શું અર્થ છે? મને લાગે છે સામે ચૂંટણી છે. ગયા વર્ષે આદિવાસી સમાજના તમામ સંગઠનોએ ખૂબ વિરોધ કર્યો. એને ધ્યાને રાખીને આદિવાસી સમુદાયને બહાર રાખવામાં આવ્યું. પણ આવનારા દિવસોમાં ચોક્કસ એમાં સુધારો લાવશે અને આદિવાસી સમાજને પણ આમાં સમાવેશ કરશે, જેની અમને ભીતિ છે. એટલે અમે ઝીણવટપૂર્વક જોઈ રહ્યા છે. ક્યાંક પણ એવું દેખાય છે તો અમે સખત આ કાયદાનો વિરોધ કરવાના છે અને આ કાયદાને રદ થાય એની પણ અમે હાકલ કરવાના છે. 1947માં આપને આઝાદી મળી ગઈ, પરંતુ દેશભરમાં નિયમો સમાજ આધારિત રહ્યા, જ્ઞાતિ આધારિત રહ્યા, ધર્મ આધારિત રહ્યા. એનાથી સૌથી મોટું નુકસાન અગર કોઈને ગયું હોય તો દેશની દીકરીઓ, બહેનો અને માતાઓને ગયું છે. આજે ગુજરાતમાં મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે. યુસીસી એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે. આજનો દિવસ એ ઐતિહાસિક છે. મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી. એ દિવસ, આ ઘડી
આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યની સૌ દીકરીઓ, માતાઓ અને બહેનો આજે આશીર્વાદ આપી રહી છે, અભિનંદન આપી રહી છે. વિષ્ણુ પરિષદ આરએસએસ વર્ષોથી જે માંગ કરતી હતી, એક કાયદો આજે આપણી વચ્ચે પસાર થઈ રહ્યો છે. અતિ આનંદની વાત છે. જે વિરોધ કરે છે, રાજનીતિ કરે છે. ઘણા મુસ્લિમ લોકો એવા છે ભણેલા ગણેલા યોગ્ય વ્યક્તિઓ, એ પણ આ કાયદાના વિરોધ કરતા નથી. એક દેશ, એક કાનૂન બધાને માનવું જોઈએ. હા, એમને તકલીફ પડી શકે, જે રહે છે ભારતમાં, ખાય છે ભારતમાં, અને દિલ અને દિમાગ અરબસ્તાન પાકિસ્તાનનું કામ કરે છે.